માંગરોળના બામણવાડા ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સ્વ મૂળજીભાઈ કાનાભાઈ રામની 30મી પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે એક વિશેષ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ રાજકોટના નામાંકિત અને નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના દર્દીઓએ સચોટ નિદાન અને સારવારનો લાભ લીધો હતો। શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વાસુદેવ પેટ્રોલિયમના વિશેષ સહયોગથી યોજાયેલી આ કેમ્પના સફળ આયોજનના બામણવાડા ગામની હેલ્થ ટીમ, યુવાનોની ટીમ અને સ્થાનિક શિક્ષકો ભારે જહેમત ઉઠાવી હતી। સ્વ મૂળજીભાઈ રામની સ્મૃતિમાં દર વર્ષે મેડિકલ કેમ્પ, પશુ નિદાન કેમ્પ, સૌરાષ્ટ્ર ઝોનની રમતગમત સ્પર્ધાઓ જેવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સ્વર્ગસ્થ મૂળુભાઈ કાનાભાઈ રામની 30મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે જુદા જુદા પ્રકારના કેમ્પ કરતા હોય, જેમાં મેડિકલ કેમ્પ હોય, એ ઉપરાંત પશુ નિદાન કેમ્પ હોય, સૌરાષ્ટ્ર ઝોનની સ્પોર્ટ્સ સ્પર્ધાઓ હોય, એ વિવિધ સ્પર્ધાઓ અને આયોજન કરતા હોય। આ વખતે મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પમાં જે સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટરો છે એ અત્રે પધાર્યા છે અને આ ડૉક્ટર દ્વારા વિવિધ પ્રકારના જે દર્દીઓ છે તમામ દર્દીઓને પૂરી રીતે સારી રીતે લાભ મળે અને પોતાના રોગનું નિદાન સચોટ રીતે નિદાન થાય તે માટેનું આજનું આયોજન છે। અને આ સમગ્ર નિદાન કેમ્પની અંદર જે વિવિધ અમારા ગામના જે હેલ્થની ટીમ છે, એ ઉપરાંત યુવાનોની ટીમ છે, શિક્ષકોનું ટીમ છે, આ તમામે સહયોગ આપ્યો અને ઇન્ડિયન આઈઓસી દ્વારા આના સહયોગથી આ કાર્યક્રમનું આજરોજ આયોજન થયું। રોજ બામણવાડા મુકામે શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ અને ઇન્ડિયન ઓઇલ વાસુદેવ પેટ્રોલિયમના સહયોગથી શ્રી મૂળુભાઈ કાનાભાઈ રામની, મારા મોટાભાઈ, એમની 30મી પુણ્યતિથિ નિમિત્તે આજે એક સર્વરોગ નિદાન કેમ્પ અને વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે। તેમાં સર્વરોગ નિદાન કેમ્પની અંદર જૂનાગઢના, સોરઠ પંથકના અને રાજકોટના નામાંકિત ડૉક્ટરોની ટીમ આવેલી છે। ખૂબ મોટા પ્રમાણમાં, બહોળી સંખ્યામાં દર્દીઓએ એનો લાભ લીધો છે। એ પણ હજી અત્યારે અવિરત સેવાનું કામ છે એ ચાલુ છે।